નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જેણે રોકાણકારોને એક શેર ઉપર 410 રૂપિયાનું ભારે ભરખમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને આ કંપનીએ આની રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે। તો આ કઈ કંપની છે અને ક્યારે રોકાણકારોને 410 રૂપિયાનું ભારે ડિવિડન્ડ મળવાનું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ 14 જુલાઈના રોજ શરૂ થઈ રહેલા સપ્તાહમાં ઘણી કંપનીઓ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પર કરી રહી છે। આમાંથી જ એક ફાર્મા કંપની એબોટ ઇન્ડિયા છે। કંપની આ વર્ષે તેના શેરધારકોને નાણાકીય વર્ષ માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 410 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી। તેના માટે 19 જુલાઈ 2024 ની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે। આ તારીખ સુધી જે શેરધારકોના નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને ડિવિડન્ડનો લાભ મળશે। એટલે કે કંપની છે એબોટ ઇન્ડિયા અને કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 410 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। 19 જુલાઈ 2024 પહેલા જો તમારે આ શેરમાં ખરીદી કરો તો તમને 410 રૂપિયાનું ડિવિડન્ડ મળે અને જો તમારા જોડે શેર હોય તો 19 જુલાઈ સુધી તમારે આ શેરમાં રોકાણ કરી રાખવું પડે। વધારે માહિતી જોઈએ આપણે આ શેર વિશે। આ ડિવિડન્ડ પર કંપનીની 80મી વાર્ષિક સામાન્ય બેઠકમાં શેરધારકોની મંજૂરી લેવામાં આવશે। બેઠક 8 ઓગસ્ટના રોજ થવાની છે। શેરધારકોની મંજૂરી મળ્યા બાદ 13 ઓગસ્ટ કે ત્યારબાદ ડિવિડન્ડની ચૂકવણી કરી દેવામાં આવશે રોકાણકારોની। પછી વાત કરીએ આ શેર વિશે તો 12 જુલાઈ 2024 ના રોજ એબોટ ઇન્ડિયાના શેર બીએસઈ પર 27,481 રૂપિયા 60 પૈસા ઉપર ક્લોઝ થયા। કંપનીની માર્કેટ કેપ 58,300 કરોડ રૂપિયા છે। બીએસઈ ના ડેટા પ્રમાણે માર્ચ 2024 ના ક્વાર્ટરમાં કંપનીનું રેવન્યુ 1438.63 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 287.06 કરોડ રૂપિયા રહ્યો હતો। નાણાકીય વર્ષ 2024 માં એબોટ ઇન્ડિયા 5848.91 કરોડ રૂપિયાનું રેવન્યુ કમાવ્યું છે। આ દરમિયાન ચોખ્ખો નફો 1201.22 કરોડ રૂપિયા રહ્યો હતો। ગયા એક વર્ષમાં એબોટ ઇન્ડિયા શેરની કિંમત લગભગ 17% વધારો થયો છે। માર્ચ 2024 ના અંત સુધીમાં કંપનીમાં પ્રમોટરની પાસે લગભગ 74.99% અને પબ્લિક શેરહોલ્ડરો પાસે 25.01% હિસ્સેદારી હતી। એટલે કે કંપનીના પ્રમોટર પાસે મોટા ભાગનો હિસ્સો છે કંપનીનો। પછી વાત કરીએ કે હાલમાં જ ટીસીએસ પણ વર્ષ 2025 માટે 10 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી। તેના માટે 19 જુલાઈ 2024 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે। આવી ઓટો કમ્પોનન્ટ બનાવનારી બોસ નાણાકીય વર્ષ 2024 માટે 170 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી। તેના માટે પણ 19 જુલાઈએ જ રેકોર્ડ ડેટ નક્કી કરી છે। રેટિંગ એજન્સી આઈસીઆર 100 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપશે। તેના માટે 19 જુલાઈને જ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સબસિડિયરી જિંદલ પેટ્રોલિયમે 55 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની છે। જેના માટે 19 જુલાઈએ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે। એટલે કે આ બધી જ કંપનીઓએ 19 જુલાઈને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે। તમારે જો ટીસીએસ માં 10 રૂપિયાનું ડિવિડન્ડ મેળવવું હોય, પછી ઓટો કમ્પોનન્ટ બનાવનારી કંપની બોસમાં 170 રૂપિયાનું ડિવિડન્ડ મેળવવું હોય, પછી રેટિંગ એજન્સી આઈસીઆર 100 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સબસિડિયરી ચેન્નઈ પેટ્રોલિયમે 55 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે। આ બધી જ કંપનીઓએ રેકોર્ડ ડેટ તરીકે 19 જુલાઈને નક્કી કરી છે। તો આ બધી કંપનીઓનું ડિવિડન્ડ મેળવવું હોય તમારે તો 19 જુલાઈ પહેલા તમારે શેરમાં ખરીદી કરવી પડે અથવા તો તમારા જોડે શેર હોય તો 19 જુલાઈ સુધી તમારે શેરમાં હોલ્ડ કરી રાખવું પડે। પછી વાત કરીએ એસેટ મેનેજમેન્ટ કંપની યુટીઆઈ એએમસી નાણાકીય વર્ષ 2024 માટે 24 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ અને 13 રૂપિયા પ્રતિ શેરનું સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી હતી। આ પ્રકારે 47 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવાની છે। જેના માટે 18 જુલાઈ રેકોર્ડ ડેટ છે। ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીએ 40 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપશે। જેના માટે 16 જુલાઈ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે। પછી નાણાકીય વર્ષ 2024 માટે લુપીને 8 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ અને એમએનએમ ફાઇનાન્સે 6 રૂપિયા 3 પૈસા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેરાત કરી છે। બંને કંપનીઓએ રેકોર્ડ ડેટ માટે 16 જુલાઈ નક્કી કરી છે। એફએમસીજી કંપની નેસ્લે ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024 માટે 8 રૂપિયા 50 પૈસા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની છે અને 2 રૂપિયા પ્રતિ 75 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે। બંને ડિવિડન્ડ માટે 16 જુલાઈને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે આવતા અઠવાડિયે શરૂ થનારા સપ્તાહમાં જે કંપનીઓ ડિવિડન્ડ આપવાની છે તેના વિશે। એમાં બહુ બધી કંપનીઓ છે જે રોકાણકારોને ડિવિડન્ડ આપવા જઈ રહી છે। એમાંથી તમારા જોડે કઈ કંપની છે કોમેન્ટ કરીને તમે બતાવજો। તો મિત્રો, હવે પડી આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।